મારું નામ પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ હરિપરા, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે ફરજ બજાવું છું. સર, શું કહેશો આપણે દ્વારકા લોકો દ્વારકા જતા એના માટે પોલીસે કેમ્પ છેલ્લા 5-7 વર્ષથી રાજકોટ શહેર પોલીસ દ્વારા આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ વખતે પણ મહેરબાન પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબ દ્વારા આ પ્રકારના કેમ્પનું આયોજન કરવા માટે ખાસ સૂચન કરવામાં આવેલ અને જેને ધ્યાનમાં રાખી આ જે કોઈ પણ શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ જે દ્વારકાધીશના દર્શને હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે જઈ રહ્યા છે, તમામ શ્રદ્ધાળુઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટે આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની વાત કરું તો આ કેમ્પમાં જે શ્રદ્ધાળુઓ અહીંથી પસાર થઈ રહ્યા છે એ તમામ શ્રદ્ધાળુઓને પાણી, કોલ્ડ ડ્રિંક્સ કે કંઈ ન્યુટ્રિશનની જરૂર હોય તો એ ન્યુટ્રિશન્સ અહીંથી પૂરા પાડવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને શ્રદ્ધાળુઓ જે લાંબા અંતરથી ચાલીને આવી રહ્યા છે એવા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ હોય કે કોઈ પગમાં કોઈ દુખાવો હોય તો એના નિરાકરણ માટે અહીંયા ડૉક્ટરની ટીમ સતત ઉપસ્થિત રાખવામાં આવી રહી છે અને શ્રદ્ધાળુઓ રાત્રિ દરમિયાન અહીંયા પોતે આરામ કરી શકે એ માટેની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે અને શ્રદ્ધાળુઓને આ વખતે ખાસ કરીને આપણે ઘણીવાર હાઈવે ઉપરથી શ્રદ્ધાળુઓ જતા હોય તો નાઇટ દરમિયાન શ્રદ્ધાળુઓ ચાલવાનું પસંદ કરતા હોય છે, તો આ રાત્રિ દરમિયાન ઘણીવાર શ્રદ્ધાળુઓ ચાલીને જતા હોય તો એવા સમયે અકસ્માતના બનાવો પણ ઘણીવાર બનતા હોય છે. તો આ પ્રકારના બનાવો ન બને એ માટે ખાસ કરી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીએ સૂચના કરેલ હોય એ સૂચનાને ધ્યાનમાં રાખી અહીંથી પસાર થતા તમામ શ્રદ્ધાળુઓને રાજકોટ શહેર પોલીસ દ્વારા રિફ્લેક્ટિવ જેકેટ્સ પહેરાવવામાં આવેલા છે અને તેઓના બેગ અને સામાન જે હોય અથવા લાઠી લઈને ચાલતા હોય તો એના ઉપર રેડિયમના સ્ટીકરો પણ ચોંટાડવામાં આવેલ છે, જેથી આ પ્રકારના કોઈ બનાવ ન બને અને શ્રદ્ધાળુઓ જે શ્રદ્ધા સાથે અને જે એમનો ઉદ્દેશ છે એ ઉદ્દેશ દ્વારકાધીશના દર્શન કરવાનો સારા માહોલમાં અને શાંતિપૂર્ણ રીતે પૂરો કરી શકે એ પ્રકારની તમામ બાબતો ધ્યાનમાં રાખીને આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સર, શું કહેશો આપણી હાથ સુધીમાં કાંઈ બી બનાવ બન્યો તો આપણી ગાડી ખરાબ આવે છે? હા, રાજકોટ શહેર પોલીસ સતત સતર્ક રહે છે અને પેટ્રોલિંગ પીસીઆરનું ખાસ કરીને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ખાસ કરી આ જ વિસ્તારમાં પેટ્રોલિંગ રખાવવામાં આવે છે પીસીઆરનું, જે રાજકોટ શહેરની હદ છે ત્યાં સુધી, અને પેટ્રોલિંગ દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ હોય તો એવા શ્રદ્ધાળુઓને કોઈને મેડિકલ સુવિધાની જરૂરિયાત ઉપસ્થિત થાય તો પીસીઆર વાન સતત એક્ટિવ છે અને તેઓને જે કોઈ પણ તકલીફ હોય એ નિરાકરણ કરવા માટે રાજકોટ શહેર પોલીસ સતત એ લોકો સાથે સંપર્કમાં છે અને એ લોકોને રાજકોટ શહેર પોલીસના અને ખાસ કરીને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન કે જે રાજકોટ શહેરનું છેલ્લું પોલીસ સ્ટેશન છે જે યાત્રાળુઓના માર્ગમાં છે, તો આ પોલીસ સ્ટેશનના નંબરો પણ તે લોકોને આપવામાં આવે છે કે જેથી રાજકોટ શહેરની હદ સુધી કોઈ પ્રશ્ન કે કોઈ બનાવ ન બને એ માટે નંબર પણ એ લોકો સાથે શેર કરવામાં આવેલ છે.